નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 11 ગણિત પ્રકરણ 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણોમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ 2 વિડિયો દરમિયાન આપણે સંકર સંખ્યા વિશે પ્રાથમિક ચર્ચાઓ કરી. આજના વિડિયોની અંદર આપણે સંકર સંખ્યાઓ દ્વારા બીજગણિત કેવી રીતે બને છે, બીજગણિતના નિયમો કેવા બને છે એમની ચર્ચા કરવાની છે. તો આવો મિત્રો જોઈએ સંકર સંખ્યાનું બીજગણિત. ચાલો મિત્રો, આપણે સંકર સંખ્યાઓનું બીજગણિત એની ચર્ચા કરવાની છે, બરાબર. આ માટે આપણે જરૂર પડશે 2 સંકર સંખ્યાની અથવા 3 સંકર સંખ્યાની. તો આપણે 3 સંકર સંખ્યા લઈ લઈએ અને સંકર સંખ્યાનો જે ગણ છે એને આપણે કેપિટલ C કહીશું. એટલે જો Z1 Z2 Z3 belongs to C માટે C મતલબ સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર. જેવી રીતે આપણે પ્રાકૃતિક સંખ્યાનો ગણ n લઈએ, પૂર્ણાંક સંખ્યાનો ગણ z લઈએ, વાસ્તવિક સંખ્યાનો ગણ r લઈએ, એવી રીતે સંકર સંખ્યાનો ગણ c. આ રીતે કેપિટલ C તમે કરો અથવા ખાલી આ રીતે આ મોટો C કરી દેશો તો પણ ચાલશે. એના માટે Z1 Z2 Z3 કયા પ્રકારની સંકર સંખ્યા છે એની પણ આપણે ચર્ચા કરીએ. Z1 a + ib, Z2 c + id અને Z3 e + if, જ્યાં a b c d e f વાસ્તવિક સંખ્યાઓ છે, બરાબર. આટલું આપણને આપેલું છે. તો હવે આપણે સૌથી પહેલો નિયમ જોવાનો છે સંકર સંખ્યાના બીજગણિતમાં. સૌથી પહેલો નિયમ છે સંવૃતતાનો નિયમ. સંવૃતતાનો નિયમ શું કહેવાય? સંવૃતતાનો નિયમ કોને કહેવાય એની આપણે ચર્ચા કરવાની છે. તો 2 સંકર સંખ્યાઓમાં સરવાળો અને ગુણાકારની વ્યાખ્યા આપણે અગાઉ આપી હતી. 3 વ્યાખ્યા આપી હતી: સમાનતા, 2 સંકર સંખ્યાઓની સમાનતા, 2 સંકર સંખ્યાનો સરવાળો અને 2 સંકર સંખ્યાનો ગુણાકાર. તો સૌથી પહેલા આપણે સરવાળા માટેના નિયમો લઈએ છીએ. અહીંયા આપણે ટાઇટલ આપીએ સરવાળા માટે નિયમો. સરવાળા માટે નિયમો. સરવાળો કઈ રીતે થઈ શકશે? જે રીતે વાસ્તવિક સંખ્યામાં થાય એ જ રીતે સંકર સંખ્યામાં થશે, બરાબર. તો એમાં સૌથી પહેલો નિયમ છે સંવૃતતાનો નિયમ. Z1 belongs to C, Z2 belongs to C implies that Z1 plus Z2 પણ આપણને C માં જ મળે, બરાબર. આ રીતે કેપિટલ C કરવો હોય તો કરો. Z1 અને Z2 જો સંકર સંખ્યાઓ હોય તો એમનો સરવાળો પણ સંકર સંખ્યા થાય. આ નિયમ છે. આ નિયમને કહેવાય છે સંવૃતતાનો નિયમ. જેવી રીતે તમે 2 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરો તો પ્રાકૃતિક સંખ્યા થાય, પણ 2 પ્રાકૃતિક સંખ્યાની બાદબાકી પ્રાકૃતિક સંખ્યા ન પણ થાય. દાખલા તરીકે તમે 5 - 8 કરો તો 2 પ્રાકૃતિક સંખ્યાની બાદબાકી -3 થાય છે. આ પ્રાકૃતિક સંખ્યા નથી. તો પ્રાકૃતિક સંખ્યામાં સરવાળોમાં સંવૃતતા છે પણ બાદબાકીમાં સંવૃતતા નથી. એ જ રીતે 2 વાસ્તવિક સંખ્યાનો સરવાળો કરો તો વાસ્તવિક સંખ્યા થાય. એ જ પ્રમાણે 2 સંકર સંખ્યાનો સરવાળો સંકર સંખ્યા થાય. આ નિયમને આપણે સાબિતી વગર સ્વીકારી લઈશું. સાબિત કરવું હોય તો કંઈ અઘરું નથી, માત્ર કિંમતો મૂકવાની છે. Z1 અને Z2 ની કિંમતો અહીં મૂકો તો Z1 ની કિંમત a + ib પ્લસ Z2 ની કિંમત c + id. પછી આપણે સરવાળો કરવાની વ્યાખ્યા જે છે એ પ્રમાણે કરીએ. વાસ્તવિક ભાગનો સરવાળો વત્તા i ગુણ્યા કાલ્પનિક ભાગનો સરવાળો. કાલ્પનિક ભાગ b અને d નો સરવાળો. b d વાસ્તવિક સંખ્યા છે, અહીં આપણે લખ્યું છે b d વાસ્તવિક સંખ્યા છે, a c પણ વાસ્તવિક સંખ્યા છે. એટલે વાસ્તવિક સંખ્યાનો સરવાળો વાસ્તવિક, કાલ્પનિક સંખ્યાનો સરવાળો કાલ્પનિક. એટલે કે સરવાળાનો વાસ્તવિક ભાગ છે એ વાસ્તવિક સંખ્યા છે અને સરવાળાનો કાલ્પનિક ભાગ છે એ પણ વાસ્તવિક સંખ્યા છે. એટલે એ સાબિત થયું કહેવાય. બીજો નિયમ આપણે મિત્રો લઈશું ક્રમનો નિયમ. ક્રમનો નિયમ.
ક્રમના નિયમનો મતલબ થાય છે કે Z1 પ્લસ Z2 તમે કરો કે તમે Z2 પ્લસ Z1 કરો તો બંને સરખું જ થાય. જેવી રીતે વાસ્તવિક સંખ્યામાંથી x વત્તા y બરાબર y વત્તા x, એવી રીતે સંકર સંખ્યાને આપણે Z1 Z2 Z3 થી ઓળખીએ તો Z1 પ્લસ Z2 આ બેનો સરવાળો તમે કરો કે એનો ઉલટો ક્રમ Z2 પ્લસ Z1 નો કરો. આવો જ નિયમ ગણની અંદર આવ્યો તો યોગ ગણમાં સંવૃત્ત ક્રમનો નિયમ a યોગ b બરાબર b યોગ a. એ જ રીતે છેદમાં a છેદ b બરાબર b છેદ a. આ બધા ક્રમના નિયમ છે. એવી જ રીતે અહીંયા સંકર સંખ્યામાં ક્રમનો નિયમ છે. ત્રીજો નિયમ મિત્રો આપણે લઈએ જૂથનો નિયમ. જૂથનો નિયમ. તો જૂથના નિયમ માટે મારે ત્રણ સંખ્યાની જરૂર પડશે. એટલે હું Z1 Z2 અને Z3 નો ઉપયોગ કરીશ. Z1 પ્લસ Z2 પ્લસ Z3, એટલે કે Z2 અને Z3 નો પહેલા સરવાળો કરીશ. જે મને જવાબ આવશે એ જવાબને હું Z1 સાથે સરવાળો લઈશ, અથવા હું Z1 અને Z2 નો સરવાળો કરીશ અને જે જવાબ આવશે એ જવાબને હું Z3 માં સરવાળામાં લઈશ. તો આ બંને સરખું થાય. આને કહેવાય જૂથનો નિયમ. ત્યાર પછી ચોથો નિયમ છે શૂન્ય ઘટકનું અસ્તિત્વ. શૂન્ય ઘટકનું અસ્તિત્વ. તો Z1 belongs to C માટે 0 equal to 0 plus I0 belongs to C મળે છે કે જેથી જો Z1 તો આપણે આ લીધી છે a plus IB, તો આ એવી કોઈ પણ સંખ્યા a plus IB માટે 0 plus I0 એવી સંખ્યા મળે. આ સંખ્યાને આપણે આર્ગન સમતલમાં ઉદ્ગમ બિંદુ કહીશું. આ વાસ્તવિક અક્ષ, આ કાલ્પનિક અક્ષ. તો અહીંયા જે વાસ્તવિક અક્ષ અને કાલ્પનિક અક્ષ એકબીજાને છેદે છે ત્યાં આપણે ઉદ્ગમ બિંદુ O યામ સમતલમાં કહીએ છીએ. અહીંયા આપણે આને ઉદ્ગમ બિંદુ નહીં કહીએ પણ આપણે શૂન્ય સંખ્યા કહીશું. અને આ શૂન્ય સંકર સંખ્યાને 0 0 લખાય, એટલે એનો વાસ્તવિક ભાગ 0 છે, કાલ્પનિક ભાગ 0 છે. એટલે આને લિનિયર ફોર્મમાં 0 પ્લસ I0 આ રીતે લખાય. તો આવી કોઈક સંકર સંખ્યા આપણને મળે જ છે કે જેથી Z1 પ્લસ 0 ઇક્વલ ટુ Z1 થાય, અથવા તો 0 પ્લસ Z1 કરો. આમાં તમે ક્રમના નિયમનો ઉપયોગ કરો, ઉપર Z1 પ્લસ 0 ને બદલે 0 પ્લસ Z1 કરો તો શક્ય છે અને એ Z1 થાય. મતલબ કે એવી સંકર સંખ્યા કે જે કોઈ પણ સંકર સંખ્યામાં ઉમેરવામાં આવે તો એ સંખ્યાને બદલે નહીં. જેવી રીતે આપણે વાસ્તવિક સંખ્યામાં જેવી રીતે શૂન્ય ઘટકનું અસ્તિત્વ કહીએ છીએ 0, કોઈ પણ વાસ્તવિક સંખ્યા x વત્તા 0 બરાબર x જ થાય અને 0 વત્તા x. તો આમાં જે થાય એવું જ સંકર સંખ્યામાં પણ થાય છે. અને પાંચમો નિયમ છે તો વિરોધી ઘટકનું અસ્તિત્વ. વિરોધી ઘટકનું અસ્તિત્વ. તો વિરોધી ઘટક આપણને કઈ રીતે મળે? તો કે Z1 belongs to C માટે Z1 equal to A plus IB હોય તો નેગેટિવ Z1 belongs to C માટે નેગેટિવ Z1, જો આ નેગેટિવ Z1 કહું છું એટલે ઋણ સંકર સંખ્યા એવો મતલબ નથી. નેગેટિવ Z1 મતલબ કે એનો વાસ્તવિક ભાગ, Z1 નો વાસ્તવિક ભાગ છે એની વિરોધી સંખ્યા પ્લસ I નેગેટિવ B મળે કે જેથી Z1 પ્લસ નેગેટિવ Z1 ઇક્વલ ટુ 0 અથવા નેગેટિવ Z1 પ્લસ Z2 Z1 પ્લસ નેગેટિવ Z1 ઇક્વલ ટુ 0 ઇક્વલ ટુ નેગેટિવ Z1 પ્લસ Z1 થાય. તો કોઈ પણ સંકર સંખ્યાની વિરોધી સંખ્યા મારે જોઈતી હોય તો હું શું કરીશ? દાખલા તરીકે હું મારે અહીંયા 3 4 લઉં છું સંકર સંખ્યા, અથવા તો આને હું લખું 3 પ્લસ 4i. તો આ સંકર સંખ્યાની વિરોધી સંખ્યા મારે જોઈતી તો શું કરવું પડે? તો એનો કાલ્પનિક ભાગ અને વાસ્તવિક ભાગ એ બેયને વિરોધી લેવાના. એટલે એ આની વિરોધી સંખ્યા મને અહીંયા મળશે નેગેટિવ 3 નેગેટિવ 4. એટલે આ શું બનશે? નેગેટિવ 3 પ્લસ નેગેટિવ 4i આ રીતે બનશે. બરાબર. હવે આ બંનેનો તમે સરવાળો કરો તો તમને અહીંયા ઉગમ બિંદુ મળે. આ બેનો સરવાળો કરો. બરાબર. તો આ 5 નિયમો સરવાળા માટે છે. આવા જ 5 નિયમો
ગુણાકાર માટે છે એ હવે આપણે જોઈએ. ચાલો મિત્રો, તો જે રીતે આપણે સરવાળાના નિયમો જોયા એવી રીતે ગુણાકારના પણ આ જ 5 નિયમો છે. પણ ગુણાકારના 5 નિયમોની અંદર અહીંયા શૂન્ય ઘટક નહીં આવે, ત્યાં આવશે એકમ ઘટક. એકમ ઘટકનું અસ્તિત્વ. અને વિરોધી નહીં આવે, ત્યાં આવશે વ્યસ્ત ઘટક. ગુણાકાર માટેના એ રીતે આપેલું છે. સંવૃત્તાનો નિયમ શું બનશે? તો કે Z1 C માં હોય, Z2 પણ C માં હોય, તો Z1 અને Z2 નો ગુણાકાર જે આપણે વ્યાખ્યાયિત કર્યો એ પણ C માં જ આવશે. બરાબર છે? આ કેપિટલ C છે. Z1 Z2 નો ગુણાકાર. આગળનામાં આપણે શું જોયું? સરવાળો C માં આવે છે. મતલબ કે સરવાળો સંકર સંખ્યા છે, એમ ગુણાકાર પણ સંકર સંખ્યા છે. બે સંકર સંખ્યાનો સરવાળો સંકર સંખ્યા, બે સંકર સંખ્યાનો ગુણાકાર સંકર સંખ્યા. આને કહેવાય સંવૃત્તાનો નિયમ. ક્રમનો નિયમ લઈએ આપણે, તો કે Z1 Z2 નો ગુણાકાર બરાબર Z2 Z1 નો ગુણાકાર. જેવી રીતે આપણે સરવાળામાં જોયું Z1 Z2 ઇક્વલ ટુ Z2 Z1, એવી રીતે Z1 ગુણ્યા Z2 ઇક્વલ ટુ Z2 ગુણ્યા Z1. જૂથના નિયમની અંદર ત્રણ સંખ્યા આવશે. Z1 Z2 અને Z3 નો ગુણાકાર કરીએ આપણે. Z2 અને Z3 નો ગુણાકાર કરીએ અને જે ગુણાકારનું પરિણામ મળે એ પરિણામને Z1 સાથે ગુણાકાર લઈએ, અથવા તો આ રીતે કરીએ, Z1 Z2 નો ગુણાકાર કરીએ અને જે પરિણામ આવે એને આપણે Z3 સાથે ગુણીએ, તો આ બંને સરખું જ થાય. બરાબર? આ એકેય નિયમની આપણે સાબિતી નથી આપવાની, સાબિતી વગર આપણે સ્વીકારી લઈશું. એકમ ઘટકનું અસ્તિત્વ. તો Z1 equal to A plus IB belongs to C માટે 1 plus 0i, 1 plus 0i અથવા 1 plus I0. તમે IB A plus IB લખો કે A plus BI લખો. બરાબર? અહીંયા તમે A plus BI લખો. આ તો 1 plus 0i belongs to C મળે જ. એટલે આ 1 0 કાલ્પનિક ભાગ 0 છે, એટલે આપણે કઈ રીતે આર્ગન સમતલમાં મળશે? તો આ શૂન્ય ઘટક છે 0 0. આપણો એકમ ઘટક આ છે 1 0. વાસ્તવિક ભાગ 1, કાલ્પનિક ભાગ 0. વાસ્તવિક ભાગ 1, કાલ્પનિક ભાગ 0. આવું આપણને મળે જ કે જેથી Z1 into 1 equal to Z1 equal to 1 into Z1 થાય. અહીંયા 1 એટલે શું છે? 1 એટલે 1 plus I0. આપણે અગાઉના પીરિયડમાં ચર્ચા કરી હતી કે 1 0 સંકર સંખ્યા છે, એને આપણે વાસ્તવિક સંખ્યા તરીકે લખવું તો આ રીતે લખાય. અને આ વાસ્તવિક સંખ્યાને આપણે સંકર સંખ્યા તરીકે ઓળખતા હોય ત્યારે આપણે એને 1 કહી શકીએ. જેવી રીતે હું Z1 નામ આપું છું, એમાં 1 એક હવે વાસ્તવિક સંખ્યાનો 1 નથી, પણ આ એક સિમ્બોલ છે, આ એક સંકેત છે 1. તો Z1 into 1 બરાબર Z1 equal to 1 into Z1. તો આ 1 એ વાસ્તવિક સંખ્યાનો 1 નથી, ફરીથી કહું છું, આ એક સિમ્બોલ છે. અને આ 1 નો મતલબ થાય છે 1 0 1 0 સંકર સંખ્યામાં. અને ત્યાર પછી આપણે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ લેવું હોય તો વ્યસ્ત ઘટકની અંદર જો Z1 equal to A plus BI belongs to C હોય તો Z1 ની વ્યસ્ત સંખ્યાને 1 upon Z1 કહેવાય. અને આ સંખ્યા આપણને કઈ રીતે મળશે? તો કે A અને B માંથી જ મેળવવાની છે. એટલે આ સંખ્યા મળશે A છેદમાં A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ માઇનસ B છેદમાં A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર ઇન્ટુ I. આ સંખ્યા મળશે. આપણે A પ્લસ BI સ્વરૂપમાં લખીએ છીએ. જો આપણે જોડ સ્વરૂપે લખવું હોય તો આને હું AB લખું તો આને જોડ સ્વરૂપે શું લખાશે? A છેદમાં A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર માઇનસ B છેદમાં A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. આ રીતે લખાય. બરાબર? અને તેથી જો Z1 કોઈ આવી સંખ્યા હોય તો 1 upon Z1 આવી સંખ્યા બને. A અને B ની મદદથી જ આ બનાવવાની છે. હવે આ કઈ રીતે બની એના માટે આપણે સાબિતી કરવી પડે, પણ આપણે સાબિત નહીં કરીએ. શું કરીશું આપણે? પહેલા ઘટકના છેદમાં બેયના વર્ગનો સરવાળો અને બીજા ઘટકનું નેગેટિવ લઈશું અને પછી બેયના વર્ગનો સરવાળો લખશું. તો આપણને શું મળશે? આવું મળે જ કે જેથી Z1 into 1 upon Z1 equal to 1 અથવા 1 upon Z1 equal to Z1 into Z1 આવું થાય.
બરાબર. અને આ તમે ચેક કરી શકો આ બેનો ગુણાકાર કરીને, આનો અને આનો ગુણાકાર લઈ અને ચેક કરશો તો તમને 10 મળશે. દાખલા તરીકે આપણે ચકાસણી કરીએ, બીજા કોઈ નિયમની ચકાસણી નથી કરી, ખાલી આ એક નિયમની ચકાસણી કરીએ છીએ. તો z1 into 1/z1 equal to z1 એટલે ab અને 1/z1 એટલે આ જોડ લઈએ a છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નેગેટિવ b છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. અને હવે આ બેનો ગુણાકારના નિયમ પ્રમાણે કરીએ. વાસ્તવિક ભાગનો ગુણાકાર વત્તા કાલ્પનિક માઈનસ કાલ્પનિક ભાગનો ગુણાકાર. એટલે અહીંયા શું બનશે? a સ્ક્વેર આની સાથે ગુણાશે છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વત્તા બે ના કાલ્પનિક ભાગના ગુણાકારનો ગુણાકાર કરવાનો છે. એટલે અહીંયા શું થશે? અહીંયા માઈનસ સાઇન આવશે. માઈનસ આ બેનો ગુણાકાર એટલે માઈનસ b સ્ક્વેર છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. પછી આ વાસ્તવિક ભાગને કાલ્પનિક સાથે ગુણીએ તો માઈનસ ab છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને આને કાલ્પનિક ભાગને આના વાસ્તવિક ભાગ સાથે ગુણીએ તો પ્લસ ba અથવા તો ab. બંને એક જ કહેવાશે. વાસ્તવિક સંખ્યામાં ક્રમનો નિયમ છે ba ab એટલે આ બંને કેન્સલ થઈ ગયા અને આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા એટલે બેના છેદ સરખા એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે આ થયું 1 અને આ થયું 0. એટલે આ આપણને મળી સંખ્યા આપણી 1. તો z1 * 1/z1 = 1. આની ચકાસણી કરી છે. હવે આ સંખ્યા કઈ રીતે મળી એ ચર્ચા અલગ છે, એની સાબિતી અલગ છે. એ સાબિતીમાં આપણે જવાની જરૂર નથી. આપણે આટલું સમજી રાખવાનું છે કે જો z1 આવી સંખ્યા હોય તો એની વ્યસ્ત સંખ્યા કઈ રીતે મળે? તો કે વાસ્તવિક ભાગના છેદમાં વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગના વર્ગનો સરવાળો અને કાલ્પનિક ભાગમાં માઈનસ ચિહ્ન મૂકી માઈનસ b છેદમાં બંને સંખ્યાના વર્ગનો સરવાળો. આટલું યાદ રાખવાનું છે. બરાબર. તો આ રીતે આપણે ગુણાકારના પણ 5 નિયમો જોયા. હવે સંકર સંખ્યાનું બીજગણિત આપણે કરીએ જ છીએ તો કેટલાક વધારાના નિયમોની પણ ચર્ચા કરી દઈએ જેથી કરીને આપણે એક્સરસાઇઝ ગણીએ ત્યારે વચ્ચે કોઈ નિયમની ચર્ચા કરવી પડે નહીં. ચાલો મિત્રો, આપણે એક આગળ નિયમ જોઈએ, સંકર સંખ્યાનો તફાવત. બરાબર. બે સંખ્યાઓ આપી હોય તો એનો તફાવત. ખરેખર તો તફાવત એટલે ધન બાદબાકી થાય. અહીંયા તફાવત શબ્દ વાપર્યો છે ટેક્સ્ટ બુકમાં, એની જગ્યાએ શું લખવું જોઈએ? બાદબાકી. આવું લખવું જોઈએ. બાદબાકીનો મતલબ થાય એકમાંથી બીજું ઓછું કરવું, બાદ કરવું. પછી બાદબાકી કરો તો એ બાદબાકી ધન પણ હોય અને ઋણ પણ હોય. જો કે સંકર સંખ્યાની અંદર ધન કે ઋણનો કોઈ સવાલ ઊભો થતો નથી. એટલે અહીંયા તફાવત શબ્દ મને યોગ્ય નથી લાગતો. ચોપડીની અંદર તફાવત શબ્દ લખ્યો છે, અહીંયા બાદબાકી લખેલું હોવું જોઈએ. જો z1 = a + bi અને z2 = c + di, c માં હોય, belongs to c હોય તો z1 - z2 આનો મતલબ શું થાય? બરાબર. આનો મતલબ થાય કે એક z1 વત્તા નેગેટિવ z2 નો સરવાળો થાય. z1 અને નેગેટિવ z2 નો સરવાળો એનો મતલબ થાય z1 - z2. બરાબર. તો આ સંકર સંખ્યાઓની બાદબાકી આ રીતે આપણે કરીશું. આમાં એક આપણે ઉદાહરણ લેવું હોય તો ઉદાહરણ લઈએ. ધારો કે z1 = 3 + 4i અને z2 = 2 + 3i આવું આપણને આપ્યું છે માનો. તો આમાંથી z1 - z2 આ કઈ રીતે મળશે? તો આ આપણને મળશે z1 + -z2. z1 તો આપણે બેઠું જ મૂકી દેવાનું 3 + 4i આટલું પ્લસ નેગેટિવ z2. નેગેટિવ z2 કઈ રીતે લખશું? તો કે એના વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગની વિરોધી સંખ્યા એટલે અહીંયા +2 છે તો -2 પ્લસ -3 અને પછી i. બરાબર. અને હવે આનું સાદુરૂપ આપો તો વાસ્તવિક બેનો સરવાળો છે એટલે વાસ્તવિક ભાગનો આ -3i આટલા પૂરતું છે, અહીંયા આટલા પૂરતું છે. i અહીંયા લખવાનું છે આ i ગુણ્યા -3. તો વાસ્તવિક ભાગનો સરવાળો લઈએ તો 3 - 2 પ્લસ 4 - 3i એટલે 3 - 2 એટલે 1, 4 - 3 એટલે 1 એટલે 1 * i એટલે આને 1 + i આવી રીતે પણ લખાય. બરાબર.
અને સીધે સીધું મેં તો આ તમને થોડુંક સ્ટેપ બાય સ્ટેપ કરાવ્યું છે, પણ આવું દર વખતે આપણે નહીં કરીએ. આપણે સીધું શું કરીશું, 1 - z2 એટલે 3 + 4i - 2 - 3i. હવે જુઓ 3 અને -2 આમાં i નથી એટલે આ બેનો સરવાળો 1, આ 4i - 3i એટલે i + i. બસ આટલામાં આપણે પૂરું કરીશું જ્યારે આપણે જરૂર પડશે ત્યારે. તો આ રીતે કોઈ પણ બે સંકર સંખ્યાની બાદબાકી આપણે કરશું. ચાલો મિત્રો આપણે જોઈએ વિભાજનનો નિયમ. આપણે વાસ્તવિક સંખ્યામાં વિભાજનનો નિયમ લઈએ છીએ. જો a b c belongs to r હોય તો આમાં વિભાજનનો નિયમ શું બને, a કૌંસમાં b + c = ગુણાકારનું સરવાળા પર વિભાજન, એટલે ab + ac આવું બને. બરાબર, આને આપણે કૌંસ છૂટો પાડવાનો નિયમ પણ કહીએ છીએ. તો આવો જ વિભાજનનો નિયમ સંકર સંખ્યામાં પણ છે. જો z1 z2 z3 belongs to c હોય તો z1 * z2 + z3 આ કઈ રીતે બનશે, સેમ આમાં બન્યું એ જ રીતે કૌંસ છૂટા પાડી દઈએ, z1 z2 + z1 z3. તો આ નિયમને કહેવામાં આવે છે વિભાજનનો નિયમ. અને આપણે જ્યારે બી જરૂર પડશે ત્યારે કૌંસ છૂટા પાડે ત્યારે આપણે આ રીતે જ કૌંસ છૂટા પાડીશું. ઓકે, ત્યાર પછી આવે છે ભાગાકારનો નિયમ. બે સંકર સંખ્યાનો ભાગાકાર, બે સંકર સંખ્યાઓનો ભાગાકાર. તો બે સંકર સંખ્યાનો ભાગાકાર આપણે કઈ રીતે કરીશું, તો જો z1 અને z2, જો z1 અને z2 c માં હોય માટે z1 = હું આ લઈ લઉં છું a + bi અને z2 = હું આ લઉં છું c + di. તો z1 / z2 આનો શું મતલબ થશે, z1 / z2 આ બે સંકર સંખ્યાના ભાગાકારનો શું મતલબ થશે, તો આનો મતલબ થશે z1 * 1/z2 આવું. અથવા તમે આવું પણ કહી શકો 1/z2 * z1 આ રીતે પણ કહી શકો. આમાં ક્રમનો નિયમ તમે વાપરી શકો. તમે આ રીતે લખો તો પણ એ જ જવાબ આવશે, આ રીતે લખશો તો પણ એ જ જવાબ આવશે. હવે આ z1 તો આપણને ખબર છે a + bi, પણ 1/z2 એટલે શું, તો આપણે આગળ વ્યસ્ત સંખ્યા કેવી રીતે મેળવવી એની ચર્ચા કરી એ રીતે લખવાનું. તો આ શું બનશે, તો કે z1 એટલે a + bi આ થશે, અને 1/z2 એટલે આની આપણે વ્યસ્ત સંખ્યા લખવાની. જો આને હું ક્રમયુક્ત જોડ તરીકે લખું cd તરીકે તો આની વ્યસ્ત સંખ્યા કઈ થશે, તો વાસ્તવિક ભાગ c ના છેદમાં બંને સંખ્યાના વર્ગનો સરવાળો c² + d², અને કાલ્પનિક ભાગ નેગેટિવ d છેદમાં બંનેના વર્ગનો સરવાળો c² + d². આ રીતે થાય. હવે આને હું પાછું a + bi તરીકે લખું તો આ a પ્લસ આ bi, તો અહીંયા શું બનશે, આ ગુણ્યા, હવે આની કિંમત લખીએ આપણે તો c છેદમાં c² + d² પ્લસ નેગેટિવ d છેદમાં c² + d²i આવું બનશે. અને જો આ નેગેટિવ ને તમારે બહાર લઈ લેવી તો અહીં તમે લખો નેગેટિવ, પછી આ કૌંસ કાઢી નાખો અને આ અહીંથી આ કાઢી નાખો અને આ અહીંયા રાખવાનો. તો આના વાસ્તવિક ભાગ a, આનો કાલ્પનિક ભાગ b, આનો વાસ્તવિક ભાગ c છેદમાં c² + d², આનો કાલ્પનિક ભાગ નેગેટિવ d છેદમાં c² + d², અને પછી ગુણાકારના નિયમ પ્રમાણે તમે એ કરો. બરાબર, મેં એક તમને અગાઉ ચર્ચા કરી હતી કે ગુણાકારનો નિયમ આવી રીતે આપણે વાસ્તવિક ભાગ અને વાસ્તવિક ભાગનો ગુણાકાર માઈનસ કાલ્પનિક ભાગનો ગુણાકાર, અને પછી કાલ્પનિક ભાગ લેવા માટે વાસ્તવિક ભાગને કાલ્પનિક સાથે ગુણો અને કાલ્પનિકને વાસ્તવિક સાથે ગુણો અને એનો સરવાળો કરો. એવું શા માટે કરવાનું એ તમને અહીંથી સમજ પડશે. ધારો કે જો આપણે આ એક નોંધ તરીકે કહી દઉં તમને, નોંધ z1 = ab અને z2 = cd. તો આમાં z1 અને z2 નો ગુણાકાર મેં તમને કીધું હતું, આનો વાસ્તવિક ભાગ આનો વાસ્તવિક ભાગનો ગુણાકાર, આનો કાલ્પનિક ભાગ આના કાલ્પનિક ભાગનો ગુણાકાર, અને પછી બેની બાદબાકી, પછી આનો વાસ્તવિક ભાગ આનો કાલ્પનિક ભાગ ad પ્લસ આનો કાલ્પનિક ભાગ આનો વાસ્તવિક ભાગ bc આ કરવાનું. તો આવું શા માટે કરવાનું છે એ તમને આમાંથી ખ્યાલ આવશે. જો આ a + bi સ્વરૂપથી તમે આને a + bi સ્વરૂપમાં લખો, a + bi, આને લખો c + di, અને હવે તમે લખો અહીંયા
Z1 Z2 બરાબર a પ્લસ bi અને c પ્લસ di. અને હવે તમે વિભાજનનો નિયમ જાણો છો, કાઉન્સ છૂટો પાડવાનો. એ રીતે આ કાઉન્સ છૂટા પાડો તો a જે છે એ આ બંને સાથે ગુણાશે, પછી પ્લસ bi છે એ આ બંને સાથે ગુણાશે, એટલે આ a બંને સાથે ગુણાય એટલે ac પ્લસ adi અને bi આની સાથે ગુણાય તો bci પ્લસ bdi સ્ક્વેર. બરાબર. અને i સ્ક્વેર એટલે નેગેટિવ 1 આપણને ખબર છે, તો bd નો સહગુણક નેગેટિવ 1 થશે અને વાસ્તવિક સંખ્યા છે અને આ વાસ્તવિક સંખ્યા એટલે આ શું બનશે ac bd અને આ બેમાંથી i કોમન કાઢી લો તો ad bci અને આને હવે તમે પેલા a bi ને જોડ તરીકે લખો તો શું લખાય ac bd અને ad bc. જો આ જોડ વાળી વ્યાખ્યા હતી એ જ આ વ્યાખ્યા છે. એટલે અહીંયા તમને એક વખતે મેં કીધું તો કઈ કન્ફ્યુઝન થશે કે શા માટે આવી વ્યાખ્યા આપી છે, પણ આગળ જતા એ કન્ફ્યુઝન આપણું દૂર થઈ જાય છે જો એને આ લિનિયર ફોર્મમાં સુરેખ સ્વરૂપમાં જો એને લખવામાં આવે અને પછી કાઉન્સ છૂટા પાડી દે તો આપણને એ સ્વરૂપ જાણવા મળી જાય છે. તો અહીંયા હવે આ બેનો ગુણાકાર આવ્યો છે એ ગુણાકાર આ રીતે આપણે કરી શકીએ અને હવે અહીંથી આગળ આપણે જ્યારે દાખલા આવશે ત્યારે અહીંથી આપણે આગળ કેવી રીતે ગણવું એની ચર્ચા કરશું. તો આજ આટલા સુધીમાં આપણે શું ભણ્યા તો કે સરવાળા માટેના 5 નિયમ, ગુણાકાર માટેના 5 નિયમ, ત્યાર પછી બાદબાકીનો નિયમ, વિભાજનનો નિયમ અને બે સંકર સંખ્યાનો ભાગાકાર. આટલી આપણે ચર્ચા કરી. હજુ કેટલીક વધુ ચર્ચાઓ આપણે જોઈએ અને આ એ ચર્ચાઓ આજે આપણે પૂરી કરી દઈએ જેથી કરીને નેક્સ્ટ વિડિયોની અંદર આપણે એક્સરસાઇઝના દાખલાઓ ગણી શકાય. ચાલો મિત્રો આપણે સંકર સંખ્યાના બીજગણિતમાં આગળ જોઈએ i ના ઘાત. બરાબર. આપણે ખબર છે આપણે i કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ. i સ્ક્વેર રૂટ -1 અથવા એને જોડ તરીકે લખીએ તો 10 વડે વ્યાખ્યાયિત છે. આ આપણે વ્યાખ્યાયિત કર્યું છે, તમે આર્ગન સમતલની અંદર જોયું હતું. બરાબર છે. હવે i સ્ક્વેર આપણને કેટલું મળે તો i સ્ક્વેર એટલે શું બનશે આપણું i ઇન્ટુ i. i ઇન્ટુ i ને આપણે આ કિંમત મૂકીએ તો નેગેટિવ રૂટ સ્ક્વેર રૂટ -1 ઇન્ટુ સ્ક્વેર રૂટ -1 એટલે -1 નો 1/2 ઘાત ને 1/2 ઘાત એટલે 1 ઘાત એટલે -1 થયું. અથવા આ બેના ગુણાકારથી પણ મેં તમને અગાઉ બતાવ્યું હતું આ રીતે થશે. તેથી i સ્ક્વેર ઇક્વલ ટુ આપણને શું મળ્યું -1. બરાબર. હવે હું બે બાજુ પાછો i વડે ગુણું તો i ક્યુબ ઇક્વલ ટુ -1 ઇન્ટુ i એટલે -i થશે. i ની 4 ઘાત લઈશું તો શું બનશે તો કે નેગેટિવ i જે છે એને હું પાછું i વડે ગુણીશ એટલે -i સ્ક્વેર એટલે 1 થશે. તો i ની 4 ઘાત 1 થશે, i ની 3 ઘાત -1 થશે, i સ્ક્વેર -1 થશે, i એટલે સ્ક્વેર રૂટ -1 થશે. i ની 5 ઘાત કેટલી થશે તો i ની 5 ઘાત ને હું i ની 4 ઘાત ઇન્ટુ i આ રીતે પણ લખી શકું. બરાબર. અથવા તો આમાં બે બાજુ હું i ની 4 ઘાત i ની 1 ઘાત વડે ગુણી દઉં અહીંયા આગળ તો i ની 4 ઘાત એટલે 1 એટલે 1 ગુણ્યા i બરાબર i. i ની 6 ઘાત લેવી હોય તો શું બનશે તો i ની 4 ઘાત ઇન્ટુ i સ્ક્વેર આ રીતે લખાય. i ની 4 ઘાત એટલે 1 અને i સ્ક્વેર એટલે -1 એટલે આ થશે -1. i ની 7 ઘાત મારે લેવી હોય તો એ શું બનશે તો કે i ની 4 ઘાત ગુણ્યા i ની 3 ઘાત. i ની 4 ઘાત એટલે 1 અને i ની 3 ઘાત એટલે -1 -i એટલે આ થશે -i. એ રીતે i ની 8 ઘાત લેવી હોય તો i ની 4 ઘાત ગુણ્યા i ની 4 ઘાત એટલે 1 * 1 એટલે 1. તો આ રીતે ક્રમશઃ આપણે i ના ઘાત લેતા જઈએ જેમ જેમ આગળ એમ આપણને એક અંગત મળશે. દાખલા તરીકે મારે i ની 50 ઘાત લેવી છે. i ની 50 ઘાત તો આ કેટલું બનશે તો આ જે 50 છે એને મારે 4 વડે ભાગવાના. તો 50 ને જો હું 4 વડે ભાગું, શા માટે 4 વડે ભાગવાની આપણને ખબર છે કે i ની 4 ઘાત 1 થાય છે, i ની 8 ઘાત એ 1 થાય છે એટલે 4 ઘાત વડે હું ભાગીશ તો 4 * 4 1 0 4 * 2 8 કેટલા વધ્યા 2 એટલે કે 12 મને ઘાત મળે. 12 * 4 48 અને 2 એટલે આને હું લખીશ i ની 4 ઘાત ની 12 ઘાત ઇન્ટુ i નો વર્ગ. આ રીતે હું લખીશ. જો મારે i ની 50 ઘાત મેળવવી હોય તો હું શું લખીશ i ની 4 ઘાત ની 12 ઘાત એટલે 12 * 4 48 ઘાત અને આધાર સરખા તો ઘાતનો સરવાળો તો 48 + 2 એટલે 50.
હવે i ની 4 ઘાત તો 1 થાય મને ખબર છે, એટલે હું અહીં જ લખીશ 1 નો 1 ની 12 ઘાત * i સ્ક્વેર એટલે -1, એટલે 1 ની 12 ઘાત એટલે 1, 1 ગુણ્યા -1 એટલે -1, તો i ની 50 ઘાત આપણને -1 મળે. આવી જ રીતે તમારે માનો કે i ની 101 ઘાત નીકાળવી છે, તો આને શું કરશો, તો કે i ની 100 ઘાત વત્તા 1, i ની 100 ઘાત એટલે i ની 4 ઘાત ની 25 ઘાત ઇન્ટુ i, બરાબર, 25 ચોકુ 100 વત્તા 1, એટલે આ થશે 1 ની 25 ઘાત ઇન્ટુ i, એટલે આ થશે i. તો i ની 100 ઘાત એ બીજું કંઈ નથી પણ i જ છે. તો આ રીતે આપણને i ની જુદી જુદી ઘાત મળે. આ ઉપરાંત આપણને i ની નેગેટિવ ઘાત પણ મળશે. જોઈએ આપણે i ની નેગેટિવ ઘાત કેવી રીતે લેવી તે. ચાલો મિત્રો, i ની નેગેટિવ ઘાત જોઈએ છે, i રેઝ ટુ નેગેટિવ. તો આને શું લખાય, 1/i. જેવી રીતે આપણે સંખ્યાઓમાં લખીએ છીએ 3 રેઝ ટુ નેગેટિવ 1 ને આપણે શું કહીએ છીએ, 1/3. બરાબર, એ રીતે i ની નેગેટિવ 1 પાવર ને આપણે શું કહીએ, 1/i. હવે ઉપર નીચે હું i વડે ગુણી દઉં, તો i છેદમાં i નો વર્ગ, ઉપર નીચે i વડે ગુણ્યા i વર્ગ એટલે -1 મને ખબર છે, એટલે i છેદમાં -1 એટલે આ નેગેટિવ i થઈ. તો i ની નેગેટિવ 1 પાવર મતલબ નેગેટિવ i થાય. i ની નેગેટિવ પાવર 2 લઈએ આપણે, તો શું બને, 1/i સ્ક્વેર, અને 1/i સ્ક્વેર એટલે કેટલા થાય મને ખબર છે, કેટલા થાય છે, 1/-i સ્ક્વેર, i સ્ક્વેર એટલે -1 છે, તો 1/-1 એટલે આ -1 થશે. i ની નેગેટિવ 3 પાવર લઉં તો 1/i ક્યુબ, અને i ક્યુબ ને ખબર ન હોય તો ઉપર નીચે i વડે ગુણી દઉં, તો i ની 4 ઘાત એટલે 1, તો i છેદમાં 1 બરાબર i. તો આ રીતે આપણે આ ક્રમની અંદર કોઈ પણ પ્રકારની નેગેટિવ પાવર હોય તો પણ આપણે એનું સાદુરૂપ આપી અને સરળતમ સ્વરૂપ લાવી શકીએ. દાખલા તરીકે તમારે અહીં લેવું છે i ની નેગેટિવ 50 પાવર, તો આને શું લખશો, 1/i ની 50 પાવર. અને હવે આપણે આગળ હમણાં i ની 50 ઘાત લીધી એ રીતે ગણતરી કરો, 1/i ની 4 ઘાત ની 12 ઘાત, 12 ચોક 48 ને i સ્ક્વેર, એટલે 1/i ની 4 ઘાત એટલે 1, 1 ની 12 ઘાત એટલે 1, અને i નો વર્ગ એટલે -1, એટલે આ થશે નેગેટિવ. તો i ની નેગેટિવ 50 પાવર એ -1 થાય. અને આ ક્રમમાં આપણે i ના કોઈ પણ ઘાત હોય તો એ આપણે ઘાતને ઉકેલીશું. ચાલો મિત્રો, આપણે વાસ્તવિક સંખ્યામાં કેટલાક નિત્યસમો જાણીએ છીએ. દાખલા તરીકે વાસ્તવિક સંખ્યામાં એક નિત્યસમ છે x + y નો વર્ગ. આ કેટલું થાય, તો કે x નો વર્ગ + 2xy + y નો વર્ગ, આવું થાય. તો આવી જ રીતે સંકર સંખ્યામાં z1 z2 belongs to c માટે એક નિત્યસમ આવું છે, z1 + z2 નો વર્ગ ઇક્વલ ટુ શું બનશે, તો કે z1 નો વર્ગ + 2z1 z2 + z2 સ્ક્વેર. અને આની સાબિતી આપવી હોય તો એ જ સાબિતી જે સાબિતી આમાં આપી હતી. આમાં સાબિત કરવા હું કર્યું હતું, તો કે x + y * x + y, આના બરાબર લખ્યું. પછી આમાં વિભાજનનો નિયમ વાપરું, x ને બે સાથે ગુણું, તો x * x એટલે x2, અને x * y એટલે xy, y * x એટલે yx, અને y * y એટલે y2. હવે વાસ્તવિક સંખ્યામાં ક્રમનો નિયમ છે એટલે xy ને yx એ બે સરખા છે, એટલે આની જગ્યાએ હું xy લખું મને વાંધો નથી. એટલે x2 + xy + xy એટલે 2xy + y2. જે સાબિતી આ આપણે નીચલા ધોરણમાં આપતા હતા એવી જ સાબિતી અહીંયા આને બે વાર લખો, જેમ આને બે વાર લખ્યું, અને પછી વિભાજનના નિયમથી કાઉન્સ છૂટા પાડીને સાદુરૂપ આપો. z1 z2 અને z2 z1 ક્રમનો નિયમ સત્ય છે એટલે આવું થશે. બરાબર, તો આ પહેલું સૂત્ર આપણને મળે. આની જગ્યાએ જો તમારે માઈનસ મૂકવું હોય, z1 - z2 નો વર્ગ, તો પણ આ સાચું છે, z1² - 2z1 z2 + z2 સ્ક્વેર, આ સૂત્ર પણ સાચું છે. ત્યાર પછી આપણે બે ઘાત લીધી, એના બદલે જો 3 ઘાત લીધી હોય, z1 + z2 ની 3 ઘાત, તો x + y ની 3 ઘાત શું બને છે, તો કે x નો ઘન + 3x2y + 3xy² + y3. અને આ જવાબ કઈ રીતે આવે, સેમ જ રીતે આ જવાબ આવ્યો છે, આને 3 વખત લખો, x + y, અહીંયા 3 ઘાત હોય તો, અને 3 ઘાત હોય એટલે આ જે જવાબ આવ્યો એને ફરીથી x + y વડે ગુણો, ફરીથી બધાને ગુણો x, અને ફરીથી બધાને ગુણો y, કરો સરવાળો એટલે આવી જશે. એ જ રીતે અહીંયા થશે z1³ + 3 × z1² z2 + 3z1 z2 સ્ક્વેર + z2 ની 3 ઘાત. અને જો અહીંયા પ્લસ ની જગ્યાએ માઈનસ હોય તો શું બનશે, z1 - z2 ની 3 ઘાત એ થશે z1 ની 3 ઘાત
પછી -3z1 સ્ક્વેર z2 પ્લસ 3z1 z2 સ્ક્વેર માઇનસ z2 ની 3 ઘાત, એટલે ઓલ્ટરનેટિંગ સાઇન આવશે, એકવાર વત્તા ઓછા આમ ચાલશે. તો આ રીતે આપણને ઘણા બધા આવા જેટલા વાસ્તવિક સંખ્યામાં આવા સૂત્રો છે એવા બધા જ સૂત્રો અહીંયા સંકર સંખ્યામાં પણ સાચા છે. છેલ્લે એક સૂત્ર મિત્રો 1 2 3 4 છેલ્લે એક પાંચમું સૂત્ર લઈ લો. જેવી રીતે આપણે લીધું હતું x² - y², તો આ કેટલું થાય? x - y x + y. એવી જ રીતે આની અંદર z1² - z2² હોય તો શું બનશે? તો કે z1 - z2 z1 + z2. ઓકે, તો આટલા મેં 5 સૂત્રો લખ્યા છે. 5 જ નથી, જેટલા વાસ્તવિક સંખ્યામાં છે આવા સૂત્રો એટલા જ સંકર સંખ્યામાં આવા સૂત્રો છે. પણ ઉપર છેલ્લી રીતે ઓવરવ્યુ જોવા માટે આપણે 5 સૂત્રોને સમજી લઈએ અને બાકીના બધા જે કોઈ સૂત્રો છે એને આપણે વાસ્તવિક સંખ્યાની જેમ જ ઉપયોગમાં લઈશું. તો મિત્રો, આ સાથે લગભગ મોટા ભાગના સંકર સંખ્યાના બીજગણિત વિશેની આપણે ચર્ચાઓ કરી લીધી, લગભગ નિયમો લઈ લીધા છે. હવે પછીના જે કોઈ નિયમો આવશે એ નિયમો વાસ્તવિક સંખ્યાઓમાં નથી, માત્ર સંકર સંખ્યાઓમાં જ છે. એ આપણે ફરી સમય મળશે ત્યારે ગણીશું. આટલા પ્રશ્નો જોયા પછી નેક્સ્ટ વિડિયોની અંદર આપણે એક્સરસાઇઝ જોઈશું, એની અંદરના દાખલાઓને ઉકેલવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે? તો આજના દિવસ પૂરતું આટલું પૂરતું છે. જો મિત્રો તમને આ ગમ્યું હોય, મજા આવી હોય તો ચોક્કસ વિડિયો લાઈક કરજો, તમારા સાથી મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને જો તમે આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે બેલ આઇકન પણ દબાવજો, જેથી કરીને જ્યારે નવો વિડિયો અપલોડ થાય તમને તરત જ એનું નોટિફિકેશન મળે અને નોટિફિકેશન મળ્યા બાદ એ વિડિયો તરત તમે સમયસર જોઈ શકો અને અભ્યાસક્રમને રાબેતા મુજબ ચલાવી શકો. ઉપરાંત આ વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી ટેલિગ્રામ ગ્રુપની લિંકમાં જો જોડાયેલા ન હોય તો જોડાઈ જજો, જેથી કરીને આ જે કોઈ બોર્ડ વર્ક થઈ રહ્યું છે તેની PDF ફાઇલ આપને ઉપલબ્ધ થઈ શકે અને નોટ્સ બનાવવામાં અમને મદદરૂપ થાય, ઉપરાંત પરીક્ષા સમયે વાંચવા માટે પણ મદદરૂપ થાય. તો આટલી જ અપેક્ષા સાથે મિત્રો અહીંયા વિરામ લઈએ છીએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.